નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ. એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. વહેલી સવારે એક વૃદ્ધાનો અછડો તોડી બાઇક પર સવાર 2 ગઠિયાઓ ફરાર. પોલીસ બેડામાં દોડધામ. જસદણ શહેરમાં આવેલ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતા માછલીના જીવ બચાવવા માટે જીવદયા પ્રેમી દ્વારા ઠાલવવામાં આવી રહ્યું છે પાણીના ટાંકા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના પંડ્યા બ્રિજ નીચેથી પસાર થઈ રહેલ પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પંડ્યા બ્રિજથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી ભડતું થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ આ વ્યક્તિ વેગન ઉપર ચડ્યો હશે અને હાઈ ટેન્શન લાઇનને અડી જતા તેનું સળગી જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે, ત્યારે ફાયર વિભાગ આ મામલે તપાસ શરૂ કરી રહી છે. પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી GRP અને RPFએ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી માલગાડીને રવાના કરાવી હતી, તેવું ફાયરના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નવલખી મેદાન પાસેથી વહેલી સવારે પસાર થઈ રહેલ એક વૃદ્ધાનો અછડો તોડીને બાઇક પર સવાર 2 ગઠિયાઓ રફુચક્કર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નવલખી મેદાન પાસે વહેલી સવારે અછડા તોડનો બનાવ બન્યો હતો. રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. સવારે 6:30 એક ગઠિયાએ આ ઘટનાને અંજામ આપ્યો, જેમાં શાકભાજી લેવા માટે આધેડ માર્કેટ પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન નવલખી મેદાન નજીક પાછળથી બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો મહિલાનો અછડો તોડી ફરાર થઈ ગયા હતા. મહિલાનો અછડો તોડતા જ મહિલા રોડ પર પટકાઈ હતી. આ બનાવને પગલે રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા જ ક્રાઇમ બ્રાન્ચ PI પણ તપાસમાં જોડાયા હતા, ત્યારે આજુબાજુમાં ધંધો કરતા ફેરિયાઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે મહિલા મોર્નિંગ વોક કરવા નીકળી હતી, જેઓ 65 વર્ષના વૃદ્ધા હતા. ત્યારે પોલીસે હાલ તો વિવિધ CCTV કેમેરા ચેક કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બસ શાંતિ છે, બસ શાંતિ, આરામ. સવારના લગભગ 6:40 વાગ્યે બદામડી વાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે જે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડું છે એ જે બેન કહી રહ્યા છે એમાં 3.5 તોલાનો. રૂમ 4 રસ્તા અને નવલખી ગેટ છે એ બધી જગ્યાએ જે CCTV છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે, એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ CCTV લેવાની પ્રોસિજર ચાલુ છે. ઓકે સર.
જસદણ શહેરમાં આવેલ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતા તેમાં રહેલી માછલીઓના જીવને બચાવવા માટે એક જીવદયા પ્રેમી દ્વારા ઉનાળાની સિઝનમાં આ નદીમાં પાણીના ટાંકા ઠાલવવામાં આવી રહ્યા છે. જસદણ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલા માછલા પાણી વગર તડપીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી અને પાણીના ટાંકા ત્યાં ઠાલવી જીવ બચાવવામાં આવી રહ્યો છે. જીવદયા પ્રેમી અને તેમની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ આ નદીમાં ઠાલવવામાં આવે છે. આ વખતે પણ 40થી 50 જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠાલવવામાં આવ્યા હતા, પણ તેટલા પાણીથી પાર આવે તેમ ન હતું. તેથી પોતાની વાડીએથી મશીન લઈ ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી નદીમાં પાણી નાખવામાં આવે છે. હાલ 42 ડિગ્રી જેટલું તાપમાન હોય આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી બાબત હોય છે. તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે 15 દિવસે પાણી નદીમાં ઠાલવવામાં આવતું હોય છે. ત્યારે ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપી રહ્યા છે. હા, આમાં જો આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમે સાથે કરીને અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ. કઈ જગ્યાએ? અહીંયા આપણે ભાદર નદી ભાદર છે, આ જસદણની નદી ભાદર છે. અને પાણી મશીનવાળી વાડીએ લઈ આવીને પહેલાં 15-35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું. પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી અહીંયા પાણી નાખીએ છીએ બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ. કેટલા સમય તો 7-8 વર્ષ થઈ ગયા, પણ 15-20 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાળી છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે. પછી માછલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વાળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે. સવારના પોરમાં લોટ નાખવા આવે, કોઈ બીજું નાખવા આવે, ત્રીજું નાખવા, વચમાં કોઈ હાવ માછલા તરફડતા હતા ગારામાં. પછી મને આમ નીકળ્યો, મને આમ થયું કે આવા મારે આ કામ કરવું છે એટલે મેં ચાલુ કરી દીધું. દર 7-8 વર્ષથી કરું છું, પણ આ હમણાં ઉનાળામાં 2 મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હાવ પાણી. પછી અત્યારે હવે ભરો ખાલી થવા જ નથી દેતા, ફરી જ દેવી છીએ, ખાલી થાય એટલે ભરાઈ જાય. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. AFI ફેડરેશન દ્વારા ગઈકાલે વર્લ્ડ એથ્લેટિક્સ કિડ્સ ડે મનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ઇલેક્શન હોવાથી AFI ફેડરેશન દ્વારા રનિંગની કોમ્પિટિશન યોજાઈ હતી, જ્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રનિંગની કોમ્પિટિશન યોજાઈ, જેમાં અલગ અલગ કેટેગરીમાં 1st, 2nd, 3rd જેમાં 9 બાળકો સિલેક્ટ થયા હતા. આ તમામ વિજેતાઓને AFI દ્વારા મેડલ, સર્ટિફિકેટ તથા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત કોચ RS રંધાવા, SAGના કોચ રાહુલ સર, આસિસ્ટન્ટ કોચ વૈભવ ચૌહાણ તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
आज हमने यहाँ पे वर्ल्ड किड एथलेटिक्स डे सेलिब्रेट किया, जो कि हमारा यहाँ पे कल फाउंडेशन डे भी है, जो NIS पटियाला का फाउंडेशन डे भी रहा था कल। उसके रिगार्डिंग में हम छोटे बच्चों का यंग टैलेंट के हिसाब से हम सारा सेलिब्रेशन किया, और छोटे बच्चों को हमने एक प्लेटफॉर्म दिया, एक फन रेस की तरह हमने 1600 मीटर कराई, जिसके अंदर जो बच्चे फर्स्ट सेकंड थर्ड आए उनको हम ऐसा प्राइज़ के थ्रू उनको मोटिवेट करेंगे कि और बच्चे हमारे तरफ आए, और ऐसा सोशल मीडिया के प्लेटफॉर्म के थ्रू वर्ल्ड एथलेटिक्स भी IAAF भी सारा सपोर्ट कर रहा है कि बच्चे और एथलेटिक्स के अंदर आए। तो यही हमारा मोटो था कि किड्स एथलेटिक्स और फेमस हो, बच्चे और इसके अंदर आए, टू स्टार्ट अर्ली। आज वर्ल्ड किड्स एथलेटिक्स डे था, कल था, लेकिन कल इलेक्शन के कारण हम नहीं कर पाए, स्टेडियम बंद था, और हमने आज किया है और काफ़ी बच्चों ने पार्टिसिपेट किया है और बहुत अच्छा लगा, और नया टैलेंट भी पता चला हमें कि आगे आया है। और 1600 मीटर की रेस कराई, इसमें जो फर्स्ट सेकंड थर्ड बच्चे आए हैं उनको मेडल वगैरह भी दिए जाएंगे। तो बहुत अच्छा लगा हमें कि ये जो ऑर्गेनाइज़ कर रही है AFI, छोटे बच्चों का भी 8, 10 और 12 और 14 साल के जो बच्चे हैं उनके लिए भी अच्छा प्लेटफॉर्म है। तो इसके और भी कंपटीशन जो आ रहे हैं उसमें हमारे बच्चे भी और पार्टिसिपेट करेंगे। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી, એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. રત્નભવન રેસિડેન્સી ખાતે રત્નભવન બોક્સ ક્રિકેટ લીગ સિઝન 2નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। દર વર્ષની રીતે જ સતત બીજા વર્ષે વાઘોડિયા રોડની એકમાત્ર સોસાયટી જે ગોકુલધામ સોસાયટી તરીકે નામના મેળવી ચૂકી છે તેવી રત્નભવન રેસિડેન્સી ખાતે રત્નભવન બોક્સ ક્રિકેટ લીગ સિઝન 2નું સફળ આયોજન 27 એપ્રિલથી 5 મે સુધી કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના મેમ્બર તેમજ બાળકો, લેડીઝ અને પુરુષ મળીને ટાવર પ્રમાણે લગભગ 16 જેટલી ટીમોએ જેમાં સોસાયટીના બાળકો, મહિલા તેમજ પુરુષ મળીને ટાવર પ્રમાણે લગભગ 16 જેટલી ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ તારીખ 5મી મેના રોજ રમાડવામાં આવી હતી, જેમાં મહિલાની ફાઇનલ મેચ ટાવર A ટીમ RB ગર્લ પલ્ટન અને ટાવર B ટીમ RB ક્વીન્સ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ટાવર Aની ટીમ RB ગર્લે ભવ્ય વિજય થયો હતો। તો બીજી ફાઇનલ મેચ જેમાં ટાવર A ટીમ RB ફિયરલેસ પલ્ટન અને ટાવર B ટીમ RB રાઇડર્સ વચ્ચે થઈ હતી, જેમાં ટાવર Aની ટીમ ફિયરલેસ પલ્ટનનો 7 વિકેટે ભવ્ય વિજય થયો હતો। તો સોસાયટીના કેટલાક મેમ્બર્સ બહાર ગામ રહે છે, તેમને પણ ઘરે બેઠા મેચનો આનંદ મળી રહે તે હેતુસર આ તમામ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ મેચમાં લગભગ 24 જેટલા નાના મોટા ઇનામ પણ રાખવામાં આવ્યા હતા। ગયા વર્ષે જે રીતે સિઝન 1ને સફળ રહી હતી તેવી જ રીતે સિઝન 2 પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। વડોદરામાં કોઈ પણ સોસાયટીએ પોતાની સોસાયટીમાં બોક્સ ક્રિકેટ લીગ રમાડી નહીં હોય ત્યારે સોસાયટીના પ્રમુખ અને તેમની એડમિન ટીમ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સોસાયટીના પ્રમુખનો મુખ્ય હેતુ એક જ છે કે સોસાયટીના તમામ મેમ્બર્સ સોસાયટીમાં જ એકબીજા સાથે હળીમળીને રહે અને બધા જ તહેવાર અહીં ભેગા મળીને ઉજવવામાં આવે। આ રીતે પણ એક ક્રિકેટ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો। અને હવે લઈશું એક બ્રેક। આપ જોતા રહેજો DNTV ન્યૂઝ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અંબાજીમાં મા અંબાના દર્શન કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શ્રી શક્તિ સેવા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. અંબાજી શ્રી શક્તિ સેવા કેન્દ્ર ગૃહ ઉદ્યોગમાં અગરબત્તી, દીવા, કપડાની થેલીઓ વગેરે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ગૃહ ઉદ્યોગમાં બનતી આ ચીજ વસ્તુઓ અને તેની ગુણવત્તા જોઈને ગૃહમંત્રી અવાચક થઈ ગયા હતા. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ત્યારે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આજે અંબાજી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સવારથી જ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે ગઈકાલે વડોદરામાં 60% જેટલું મતદાન થયું હતું. આ અંગે વધુ માહિતી જિલ્લા કલેક્ટરે આપી હતી. જે બીયુઝ યુ બગડ્યા હોય આમ તેમ એ સિવાયના કરવામાં આવી રહી છે. કાલે ડેટા નહીં આવે ને અપડેટ વાળો રાતે કાલે તો એવા જ પછી આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને 136 વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો. સવારે 7 વાગે શાંતિપૂર્ણ રીતે મોક પોલ પત્યા પછી સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું.
મતદાન શરૂ થયા પછી 6 વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે. 6 વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે, રાતે 10થી 12ની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે. પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારું અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું. અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે, અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયાએ અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મતદાન દરમિયાન ઈવીએમ અથવા વીવીપેટ ખોટકાયા હોય એવી કેટલી ફરિયાદો આપણી પાસે? એમાં ફરિયાદ જેવું નથી હોતું, પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે, એટલે કે એમાં ફંક્શનલ કંઈક ડિફોલ્ટ થાય તો બીયુ, સીયુ અને વીવીપેટ આખો સેટ બદલવો પડે. અને જો વીવીપેટમાં કંઈક ખામી સર્જાય તો માત્ર વીવીપેટ બદલવાના હોય છે. બીયુ, સીયુ કરતાં વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે. ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો, કારણ કે 5 વાગ્યાના અને 6 વાગ્યાના આંકડા હજી અમે એકત્રિત કરીને આપીશું ફાઇનલ. 5 વાગ્યા સુધીના પણ એકત્રિત કરવાના છે. પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો 15થી 30 મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે. અને બીયુ, સીયુ અને વીવીપેટ ત્રણેય બદલવાના હોય તો 45થી 60 મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે. મતદાન દરમિયાન ક્યાં કોઈકને તકલીફ પડી હોય એ સંદર્ભની કોઈ ફરિયાદો આપણી પાસે આવી હોય કંટ્રોલ રૂમમાં કે પછી આપણી પાસે ડાયરેક્ટ? એવી કોઈ ગંભીર ફરિયાદ કે કોઈ એવું કિસ્સો બનેલો નથી. ક્યાંક લાઈન હોય કે મતદાન ધીમું છે કે એ પ્રકારનું રજૂઆતો આવતી હોય તો એના માટે અમે યોગ્ય વ્યવસ્થા જે તે વખતે કરી દીધી. નહીં, એવી ટેલિફોનિક આવે એટલે એના કોઈ કાઉન્ટ નથી કરી શક્યા અમે. અચ્છા, એવું કોઈ મતદાર જીવતો હોય પણ મતદાર યાદીમાં મૃત્યુ હોય એવી કોઈ ફરિયાદ? એવી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી હોતી. મતદાર યાદીમાં મૃત, એક મિનિટ, એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવ્યું હોય એવા કોઈ કિસ્સા ઓફિશિયલી અમારી સુધી આવ્યા નથી, એટલે એ પ્રશ્ન નથી. હા, આપ શું કહેવા માંગો છો? એ જ સર કે લોકોને આ ઘણી રીતે સમસ્યા પડી છે, મૃત જાહેર થયા છે, એવા ઘણા કિસ્સાઓ પણ આપણી સુધી આવ્યા છે. કેટલા આવ્યા છે? નહીં, એવા નથી આવ્યા. 5 વાગ્યા સુધી 57%ની આજુબાજુ વોટિંગ છે, તો એક્સિપેક્ટેશન કેટલું હોય 6 વાગ્યા સુધી? ચોક્કસ કહી નહીં શકે, પણ એટલું ચોક્કસ કહીશું કે 65% લોકસભા માટે ક્રોસ થશે એવી અમારી ગણતરી છે. એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકીએ, એવી અમારી આશા અપેક્ષા છે. અને કદાચ જિલ્લા માટે 66-67 સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે. ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી.
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ઈવીએમને પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. વડોદરા લોકસભા બેઠકના 12 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં આ ઈવીએમને મૂકવામાં આવ્યા છે. ત્યારે 3 લેયરની સિક્યુરિટી સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવી છે. વડોદરા પોલિટેકનિક ખાતે ઈવીએમ સહિતના ચૂંટણી ઉપકરણો મૂકવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CISFની નિગરાનીમાં સ્ટ્રોંગ રૂમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલિટેકનિકની બહાર સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 4 જૂને મતગણતરી કરવામાં આવશે. 4 જૂન સુધી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ સામગ્રી સાચવવામાં આવશે. ત્યારે મનોજ નીનામાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે લોકસભા 2024નું મતદાન પત્યા પછી તમામે તમામ 7 વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે. સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે સ્ટ્રોંગ રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ એટલે કે CISFનું જે પ્લાટૂન છે એ આપણે ગોધરાથી ફાળવવામાં આવેલું છે એની જવાબદારી રહેશે, એ સંભાળશે. મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ SRPનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આઉટર કોર્ડનમાં 2 PI, 8 PSI અને 24 માણસો જે રાઉન્ડ ધ ક્લોક 2 શિફ્ટમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં SRP રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ રૂમમાં એક જવાન CISFનો તૈનાત કરવામાં આવેલો છે. કેમ્પસમાં કયા પ્રકારની એન્ટ્રી કરવામાં આવી? આજે થોડીક ત્રુટિની અને આ સીલિંગની કામગીરી, ઓબ્ઝર્વરની વિઝિટ, સિનિયર અધિકારીઓની વિઝિટ, પોલીસ અધિકારીઓની અવરજવર, અન્ય ડિપાર્ટમેન્ટ ROની એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે. પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે. ફક્ત પોલીસ અધિકારીઓ, પેરામિલિટરીના અધિકારીઓ અને RO અને ARO જે ચૂંટણી સાથે સંકળાયેલા છે અને માનનીય ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે. તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે RO તરફથી. RO અને જિલ્લા કલેક્ટરશ્રી તરફથી આખા બિલ્ડિંગને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના 2 કંટ્રોલ રૂમ પણ રહેશે. એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી કરવી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે. અને અંદર CISF માટે ફક્ત ને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ LED રાખવામાં આવેલો છે. એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.